Hello students, now next topic is advantage of high pressure boiler. So what are the advantage of high pressure boiler compared to the convection boiler? First one is the heat of the combustion is used more efficiently and effectively by the use of smaller diameter tubes in large number and multiple circuit. Compared to તમે જોવા જાઓ તો જે પણ કે કમ્બશન થાય છે ફ્યુલનું એમાંથી જે પણ કે હોટ ગેસ પ્રોડ્યુસ થાય છે તો કન્વેક્શન બોઇલર કરતાં અહીંયા એફિશિયન્ટલી અને ઇફેક્ટિવલી યુઝ થાય. શું કરવા? એક તો સ્મોલ ડાયામીટરની ટ્યુબ્સ છે, નંબર ઓફ ટ્યુબ્સ છે અને મલ્ટિપલ સર્કિટ છે, એટલે આપણે હીટનો મેક્સિમમ અહીંયા યુટિલાઇઝેશન કરી શકીએ. એના હાઈ પ્રેશર બોઇલર ડિફરન્ટ ટાઈપ ઓફ ઇક્વિપમેન્ટ પણ એટેચ કરીએ છીએ. આપણે લેઆઉટમાં જોયા છે, ઇકોનોમાઇઝર છે, સુપર હીટર છે, એર પ્રી હીટર છે, તો એવા પણ આપણો હીટનો મેક્સિમમ આપણે રિકવરી કરીએ છીએ. સેકન્ડ ઇઝ ધેટ ઇન્શ્યોર ધ પોઝિટિવ સર્ક્યુલેશન ઓફ વોટર એન્ડ ઇન્ક્રીઝ ધ ઇવોપરેટિવ કેપેસિટી ઓફ ધ બોઇલર. જો અહીંયા તમને ખબર છે ફોર્સ સર્ક્યુલેશન થાય છે, એના કારણે તમારું ઇવોપરેશન કેપેસિટી હાઈ પ્રેશર છે, અને ઇકોનોમાઇઝરમાં તમારું જે પણ કે ફીડ વોટર પાસ થાય છે ઇવોપરેશન કેપેસિટી પણ કેવી હશે? કમ્પેર ટુ વધારે હશે. પ્રેશરાઇઝ કમ્બશન ઇઝ યુઝ વિચ ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ફાયરિંગ ઓફ ધ ફ્યુલ, ધસ ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ધ હીટ રિલીઝ. પ્રેશરાઇઝ કમ્બશન છે જે આપણે યુનિક ફીચરમાં જોયું, એટલા માટે જે રેટ ઓફ આપણું જે પણ કે ફાયરિંગ છે એ પણ કેવું છે? વધારે થવાનું છે, જેના કારણે મેક્સિમમ આપણી હીટ રિલીઝ થશે અને હીટનો આપણે મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકશું. રિક્વાયરિંગ લેસ ફ્લોર સ્પેસ વિથ ધ કોમ્પેક્ટનેસ. યુનિક ફીચર છે કોમ્પેક્ટનેસ, એટલા માટે આપણી ફ્લોર સ્પેસ કેવી હશે? લેસ રિક્વાયર્ડ હશે. The tendency of the scale formation is eliminated due to the high velocity of water through the tubes. સ્કેલ ફોર્મેશન થવાના કોઈ ચાન્સીસ રહેશે નહીં, કારણ કે આપણું જે પણ કંઈ ફ્લુઇડ છે એ હાઈ વેલોસિટીથી તમારી ટ્યુબની અંદર પસાર થાય છે. These are the advantage. Next, all the parts are uniformly heated. Therefore, the danger of overheating is reduced and the problem of thermal stresses can be simplified. જે પણ કંઈ પાર્ટ્સ છે તમારા એ પ્રોપર બધાને હીટ મળી રહે એ રીતે એરેન્જ થયેલા હશે, એટલે તમારું ઓવરહીટિંગ કોઈ પાર્ટનું થવાનામાં કોઈ ચાન્સીસ નથી. ડ્યુ ટુ ધ યુનિફોર્મ હીટિંગ ધ ચાન્સ ઓફ ગેસ એન્ડ એર લીકેજ કેન બી મિનિમાઇઝ. યુનિફોર્મ હીટિંગ થાય છે એટલે કોઈ પણ ગેસ, ફ્લુ ગેસ, તમારો કોઈ લીકેજ થવાના કોઈ ચાન્સીસ નથી. ઇટ્સ પ્રોવાઇડ ગ્રેટર ફ્લેક્સિબિલિટી ઇન ધ કોમ્પોનેન્ટ અરેન્જમેન્ટ. બરાબર, દરેક કોમ્પોનેન્ટ ફ્લેક્સિબલ અરેન્જ છે, એની ઓપ્શનમાં બીજા પણ રાખેલા હોય, એટલે જે પણ સપોઝ કોઈ શટડાઉન કન્ડિશન કોઈની થઈ જાય, કોઈ સપોઝ બંધ કોઈ પાર્ટ્સ આપણું બંધ થઈ ગયો કે કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ આવ્યો તો તમે બીજા કમ્પોનેન્ટ તમે એને ઇઝીલી તમે એને રિપ્લેસ કરી શકો. ધેર ઇઝ અ ફ્લેક્સિબિલિટી. ધ સ્ટીમ કેન બી રાઇઝ ક્વિકલી ટુ મીટ ધ વેરિયેબલ લોડ રિક્વાયરમેન્ટ વિધાઉટ ધ યુઝ ઓફ કોમ્પ્લિકેટેડ કંટ્રોલ ડિવાઇસ. ઇઝીલી સ્ટીમ થઈ જાય છે, જે જગ્યાએ લોડ છે આપણે ત્યાં એને આપણે ઇઝીલી આપણે આપી શકીએ. Efficiency of the plant can be increased up to 40 to 43% by the utilizing of high pressure and temperature of steam. આમ કન્વેક્શન જોવા જાવ તો 25% હતું, અહીંયા થોડુંક હાઈ પ્રેશર બોઇલરની અંદર આપણી આમ તો 40 to 43 ના કહી શકીએ, પણ નિયર અબાઉટ 40 જેટલું આપણે અહીંયા એફિશિયન્સી ઓવરઓલ પ્લાન્ટની મળે છે ડ્યુ ટુ હાઈ પ્રેશર એન્ડ ટેમ્પરેચર. A very rapid start even a cold is possible if an external supply of the power is available. આપણે ઇઝીલી એને સ્ટાર્ટ કરી શકીએ, કારણ કે ફ્યુલ ફાયરિંગ સિસ્ટમ એ રીતની છે, એ આપણે ફર્ધર આગળ ચેપ્ટર 3માં સ્ટડી કરશું. તો એ રીતે ઇઝીલી સ્ટાર્ટ થઈ જાય છે કોલ્ડ કન્ડિશનની અંદર પણ, કોલ્ડ વેધરની અંદર પણ, એટલે આપણું જો સપ્લાય આપણે એક્સટર્નલ પ્રોવાઈડ હોય તો. Then they can be used for carrying a peak load or standby purpose with hydraulic station. બરાબર, પીક લોડ કન્ડિશનની આપણે આવે ત્યારે પણ આપણે હાઈ પ્રેશર બોઇલરની અંદર મેક્સિમમ સ્ટીમ પ્રોડ્યુસ કરી શકીએ છીએ. યુઝ ઓફ હાઈ પ્રેશર એન્ડ હાઈ ટેમ્પરેચર સ્ટીમ ઇઝ ઇકોનોમિકલી, કારણ કે આપણે જે પણ કંઈ હાઈ પ્રેશરના હાઈ સ્ટીમ કરીએ છીએ કમ્પેર ટુ કન્વેક્શન આપણે કેવું પડે છે? ઇકોનોમિકલી થાય છે. આપણી 12મા ચેપ્ટર જ્યારે ન્યુમેરિકલ સોલ્વ કરશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે. તો these are the basic advantage of high pressure boiler. Now the comparison of high pressure boiler and convection boiler. So one by one એક આપણે ટોપિક સમજીએ. So first one is the fuel burning process. A high pressure boiler can be utilized fuel like oil, gas or coal. They have modified burning system and special type of burner. હાઈ પ્રેશર બોઇલરની અંદર તમે અલગ અલગ ફ્યુલનો યુઝ કરી શકો છો. ઇટ મીન્સ કે આપણે પલ્વરાઇઝ કોલસો ન હોય તો એફબીસી બોઇલરની અંદર આપણે જે પણ લમ્સની ફોર્મની અંદર પણ યુઝ કરીએ છીએ, તો ફ્યુલ બર્નિંગ સિસ્ટમ એક તો સારી છે. પ્લસ અલગ અલગ ટાઈપના બર્નર આવી ગયા છે, મોડિફાઈ બર્નર હાઈ પ્રેશર બોઇલરની અંદર. બર્નિંગ સિસ્ટમ પણ મોડિફાઈ થઈ ગઈ છે, એટલા માટે કમ્પેર ટુ કન્વેક્શન કરતાં આપણી ફ્યુલ બર્નિંગ પ્રોસેસ કેવી થઈ ગઈ છે? સારી થઈ ગઈ છે. સેકન્ડ છે ફ્લુ પાથ. પ્રેશરાઇઝ કમ્બશન પ્રોવાઇડ ધ યુનિફોર્મ હીટિંગ એન્ડ ધ મિનિમમ ફ્રિક્શન લોસીસ, reduce the overheating and maximum heat transfer is possible. તો એક તો પ્રેશરાઇઝ આપણું કમ્બશન થઈ ગયું, પ્લસ જે પણ કંઈ આપણો અહીંયા જે પાથ બતાવેલો છે ફ્લુ પાથ એ રીતે ગોઠવેલો છે કે મેક્સિમમ તમારી હીટને યુટિલાઇઝ થઈ શકે. બરાબર, તો એ પણ કન્વેક્શન કરતાં કેવું છે? સારું છે. નેક્સ્ટ છે સર્ક્યુલેશન ઓફ વોટર. Forced circulation of the water provide high heat rate
and the less scale formation tendency. નેચરલ કરતાં ફોર્સ સર્ક્યુલેશન યુઝ કરીએ છીએ આપણે અહીંયા હાઈ પ્રેશર બોઇલરની અંદર, એટલે તમને જે પણ કંઈ મેક્સિમમ હાઈ હીટ ટ્રાન્સફર રેટ તમારી પાસે અચીવ થશે. સાઇઝ, શેપ એન્ડ સ્પેસ કમ્પેક્ટ છે, નો ડ્રમ છે, લેસ સ્પેસ રિક્વાયરમેન્ટ છે, એટલે સાઇઝ શેપ વાઇઝ પણ તમે જોવા જાઓ તો કેવું છે, સારું છે. ડિઝાઇન એરેન્જમેન્ટ, બેટર ડિઝાઇન એન્ડ ડિફરન્ટ parts are arrangement lead to the increase the heat transfer surface area, so increase the efficiency of boiler. અલગ અલગ ડિઝાઇન અને એરેન્જમેન્ટ રીતે સેટ કરેલી છે તમારો હીટ ટ્રાન્સફર ટૂંકમાં સરફેસ એરિયા જે મળે કેવો મળશે, મેક્સિમમ મળશે. તો મેક્સિમમ તમારું હીટનું આપણે ટ્રાન્સફર થશે, તમને મેક્સિમમ એની અંદર તમારી હીટ જનરેટ થશે અને તમારે મેક્સિમમ એનું યુટિલાઇઝેશન કરી શકશો. પ્રેશર કેપેસિટી રેટ તમને ખબર છે, હાઈ પ્રેશરનું કેપેસિટી વધારે જ હોય. સ્ટીમ ઇઝ જનરેટેડ એટ ધ હાઈ પ્રેશર 160 બાર એન્ડ અબવ. ઇવન ધ સુપર ક્રિટિકલ બોઇલર હોય તો 225 બાર યુઝ થાય. અને સ્ટીમ કેપેસિટી તમે જોવા જાઓ તો 30 થી 650 ટન પર અવરની અંદર આપણે સ્ટીમ જનરેશન કરી શકીએ. અને ટેમ્પરેચર તમે જોઈ શકો કે હાઈ છે, 500 to 600 ડિગ્રી સેલ્સિયસ જેટલું એટલું તમારું ટેમ્પરેચર હોય છે. ફ્યુલ કન્ઝપ્શનની વાત કરો તો લોઅર ફ્યુલ કન્ઝપ્શન થશે એઝ 250 ટન પર અવરની અંદર. વોટર ડિસ્પોઝિબલની વાત કરો તો હાઈ પ્રેશર બોઇલર યુઝ મોડિફાઈડ ડ્રોટ સિસ્ટમ એન્ડ હેન્સ ધેર ઇઝ અ રિડ્યુશન ઓફ પોલ્યુશન. ડ્રોટ સિસ્ટમ ESP ને બધું રાખે છે, જેથી તમારું જે પણ કંઈ એશ છે કલેક્ટ થઈ જાય. વોટર ડિસ્પોઝિબલ પણ આપણે રીતે રાખીએ છીએ, ક્લોઝ સિસ્ટમની અંદર રાખીએ છીએ, તમારું વોટર છે ફર્ધર તમારું રીયુઝ થઈ શકે. તો ધીઝ આર ધ બેઝિક હાઈ પ્રેશર બોઇલરના જે ફીચર્સ છે, જે કન્વેક્શન બોઇલર કરતાં અલગ છે, જેના કારણે આપણે ઓવરઓલ તમારી પ્લાન્ટની એફિશિયન્સી વધારે મળે છે. આ તમારા જે પણ કંઈ કમ્પેરિઝન છે અને જે પણ કંઈ તમારી યુનિક ફીચર ઓફ ધ હાઈ પ્રેશર બોઇલર છે એ તમારી બુકની અંદર પેજ નંબર 40, 41, 42 એન્ડ 43 ઉપર તમને કરેલું છે. નાવ આપણે નેક્સ્ટ હવે લેક્ચરની અંદર અલગ અલગ આપણા બોઇલર્સ છે આપણે 1 by 1 આપણે સ્ટાર્ટ કરશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર તમે તમારા બોઇલર ડ્રો કરવા માટેની જે પણ કંઈ અલગ અલગ તમારી ઇન્સ્ટ્રુમેન્ટ રિક્વાયરમેન્ટ છે તમારી પાસે અહીંયા અવેલેબલ રાખજો.